બીમાર પડ્યા હોય તો તારી બેનને અહીંયા આવવાની શું જરૂર છે? આ તારી દાદીની સેવા ન કરી શકે? જો મમ્મી, મારા બા બીમાર છે અને કાજલને અહીં આવવાનું પણ કઈક કારણ છે, અને હવે આવી ગઈ તો આવી ગઈ. બાકી એક વસ્તુ તો પાકી છે, મારી બેન ત્યાં પાછી નહીં જાય. મારી બેન આ જ ઘરમાં રહેશે અને આ ઘરમાં હક મારો પણ છે. મારી બેન અહીંયા આવી એમાં થઈ શું ગયું? હવે એની બેન અહીંયા રહે છે, એના ઘરે ના આવે તો બીજે પાર્કે ઘરે જાય. પણ મેં અને મહેમાન આ થોડા દિવસ આવીને જતા રહીને એ સારું કહેવાય, પણ આ જો ઘર કરીને આખી જિંદગી અહીંયા રહે ને એ સારું ન કહેવાય. એકલોય છીએ અમે બંને, અને સુખમાં સગા કામ ના આવે તો શું પારકા કામ આવશે? પણ તું મને એક વાત કહે, આ આખી સિટીમાં આ તારી બેનને આ જ ઘર મળે છે? આ મામા માસી ફઈ કોઈ રહેતું જ નથી ને? એકલોય છીએ અમે. હવે એની બેન જીવતી છે અહીંયા અને બીજા પાસે મદદ માંગવા જાય, એ વસ્તુ તો હું જ કોઈ દિવસ ના થાવ. પણ બેને ઠેકો નથી લીધો કે એના ઘરમાં કોઈ બીમાર પડે કે ક્યાંક વસ્તુ લેવા માટે કે ક્યાંક બહાર જાય એટલે સીધી દોડીને એના બેનના ઘરે આવતી રહી. મેં જ કીધું છે એને કે તને ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવાય ને કે પછી મુશ્કેલીમાં મુકાઈ જાય ને ત્યારે કાંઈ બીજું આડે ના જોતી. તારી બેનના ઘરના દરવાજા હંમેશા તારી માટે ખુલ્લા જ છે. વાહ, બસ તો એનું એ પાલન કરે છે. તારી વાત માટે મારે 3 તાળીનું સન્માન તો તને આપવું જ પડે. 1 મિનિટ. વાહ વાહ, આ વહુ હોય ને તો તારા જેવી આ બધી ડોસીને આ માથાકૂટમાંથી મુક્તિ એમને મળી જાય. કેમ કે ચિંતા જેટલી આપી દે, માથા પર ટેન્શન એટલું આપી દે ને કેમ ડોસી એમને મોકલી જાય. એટલે તમારી જેવી વહુને શાંતિ થઈ જાય જીવનને. કેમ? તો મમ્મી, મારો ને એવો કોઈ ઈરાદો નથી. આ તમે જે આટલું બધું બોલો છો ને, તમે માન મર્યાદા ભૂલી જાવ છો. એટલે તું એવું કહેવા માંગે છે કે હું માન મર્યાદા ભૂલી ગઈ છું? હા, ભૂલી જ ગયા છો. એટલે જ ને વાવ 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 શું છે વાવ વાવ? અરે વહુને દીકરી જેમ રાખો ને. પણ વહુને પણ દીકરી બનતા આવડવું જોઈએ ને. આ વહુને વહુ તરીકે રહેવું હોય ને તો સાસુ પણ સાસુ તરીકે જ રહે, એ ક્યારે માં ન બને. હા, તો આ વહુના ઘરના કોઈ પણ સભ્ય આવે ને તો એને એવી રીતના ઠોકર ના મરાય. બાકી ના થવાની થાય. વહુ છે ને એ વહુ બનીને જ રહે, અને સાસુ તે સાસુની જેમ જ રહે, જેમ દુનિયાની બધી સાસુઓ રહે છે. બસ લે, આ તારા ભાષણ માટે હું નવરી નથી. નકરું બક 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 કરે છે ને, એટલું તું આ ઘરમાં થોડુંક ધ્યાન આપે ને તો સારું. આ તને કેટલા દિવસથી કીધું છે કે આ ઝાડવાને બધાને પાણી પીવડાવ. આ પાંદડા જો, આ પાંદડા જો તારી બે આંખે આ કેટલા રસ ચડી ગયા છે. બસ અને તો તારી બેન અને તારા ઘરમાં તું થાય છે ને એ જોયા કરે છે. આ ક્યારેય તે તારા સાસુ કે સસરા કે કોઈનું વિચાર્યું છે? અરે નથી વિચાર્યું, એટલે તો આટલા ટાઈમથી આ ઘરમાં પડી છું. તમારું આટલું સાંભળીને તોય છતાં ઘરમાં ઉપડી છું. વહુ નહીં, વહુ નહીં. મમ્મી સાંભળી લ્યો, તમે તો મને અહીંયા છે ને નોકરાણીની જેમ જ રાખી છે, તો પણ હસતા મોઢે તમારું બધું સાંભળી લઉં છું. પણ હું તમને છેલ્લું ને પહેલું કહી દઉં છું, જો વાત મારી બેન ઉપર આવશે ને તો આજે નહીં ને કાલે નહીં, હું નહીં સાંભળું. તું તો શું તારી માં ને તારા આખું ખાનદાન સાંભળશે. હાલે નીકળી તે. હા. રામ રામ રામ. મારે પાછું નાવા થાવું. રામ 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 રામ. આ કેવા ગંધારા પાંદડા થઈ ગયા છે, પણ આની જીભો એવી ગંધારી જ છે ને. આ કોઈ દી હારું બોયલી છો? એ નહીં જો આ કેવું સાંભળી લીધું તરત ને તરત. આવા લખણ વહુ ના હોય ને તો ડોહુ હાહુ હાહુ જ રે, કોઈ દી માં ન બને. હા. અશોક, પપ્પા કેમ આમ સુનમુન બેઠો છે? નહીં નહીં પપ્પા, બસ એમ જ. કઈક તો વાત છે. પપ્પા, તમારાથી મેં કોઈ દિવસ કઈ વાત છુપાવી છે? તારા ચહેરા પરની ઉદાસી કઈક તો કાઢી ખાય જ છે. જેવો એ દિલ ખોલીને કે ને મને. પપ્પા, આ
કાજલ આપણા ઘરે રહેવા આવી છે ને એ વાત છે. હા તો શું થયું? રહેવા આવી છે ત્યાં મારા મમ્મીને નથી ખબર. એ તો મને પણ ખબર છે. પણ આપણે એની હારે સારો વ્યવહાર કરવાનો હોય કે નહીં. પણ આ જુઓ મારા મમ્મી. તો બેટા, મેં ઘણી વાર જોયું છે કે તારી મમ્મી એનું અપમાન કરતી હોય છે, વહુનું પણ અપમાન કરતી હોય છે. પણ મને એવું લાગે છે કે એને વધારે પડતું કંઈ કહીએ ને તો એનો પ્રકોપ વધી જાય અને વધારે હેરાન કરે. પણ પપ્પા માં એનો તો કઈ વાક નથી ને કે એ સાઈથી અહીંયા રહેવા આવે છે આપણા ઘરે. હા, હું સમજુ છું એની મજબૂરી છે, નહીતર મેણા ટોણા સાંભળીને કોઈના રોટલા તોડવા કોઈ જાય ખરું? અને પપ્પા નકર તો ને મેં એક નિર્ણય લઈ લીધો છે એનો નિર્ણય? કે હું અલગ રહેવા વયો છું. અરે ના ભાઈ ના, આવી નાની વાતને લઈને કઈ ઘરના ભાગલા થોડા પડે બેટા. તો પપ્પા અત્યારે મારી હાલત આ ઉપડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. અરે આ બધી સમસ્યાઓ ટેમ્પરરી હોય છે, થોડાક દિવસ આવે અને જતી રહે. એના માટે કઈ તારે આવું પગલું થોડું ભરાય. બીજું તો શું કરવું? આ મારા મમ્મી નકરા એને મેણા ટોણા જ મારે છે. આ સ્વીટીને કાજલને જમવા બેઠા હોય ન્યા હોતી કે નકરું મફતનું ખાવશો તમે તો. એનો કઈક રસ્તો નીકળશે, થોડીક ધીરજ ધાર. હવે મને એ નથી સમજાતું કે ભગવાને આટલું બધું સુખ આપ્યું છે, ખાવા પીવા પહેરવા ઓઢવા કોઈ વસ્તુની ખામી નથી, તો એને એક વ્યક્તિમાં કેમ ગણતરી થાય છે? શું નડે છે છોકરી એને? ખબર નહીં પપ્પા, આ મારા મમ્મીના મગજમાં હું હાલતું હોય છે, પણ અત્યારે જે હાલે છે ને એ સારું નથી. એ બધા સ્વભાવના દોષ હોય છે, અને માણસનો સ્વભાવ જન્મે ત્યારે લઈને આવે છે, મરે ત્યારે સાથે લઈને જાય. એટલે આપણે એને કંટ્રોલ કરી અને સહન કરવા સિવાય કોઈ છૂટતો નથી. હા, એ વાત તમારી હાચી, પણ માણસમાં જેટલી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. પછી બેટા એક વાત કહું, ગરીબ ગુરબાને ઘરે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય, પછી કુદરતી આફત આવે અને ઘરનો જ્યારે મુખ્ય વ્યક્તિ હોય ને એ ઘર છોડીને જતો રહે, પછી એના પરિવારની દશા કેવી હોય છે? એવા લોકોના દુઃખ જોઈએ ને એટલે આપણું દુઃખ આપણને મામૂલી લાગવા માંડે. એ વાત પણ હું તમારી માનું છું પપ્પા, પણ ત્યારે હું આ ઓફિસે જાઉં ને કામ પર તો ત્યાં નકરા મને આ ઘરના જ વિચાર આવે છે, અને હું હરખી રીતે છે ને કામ નથી કરી. તો બેટા, કોઈ પણ માણસના જીવનમાં સમસ્યા ન હોય એવું કોઈ દિવસ ન બને. હરેક માણસના જીવનમાં કોઈને કોઈ સમસ્યા હોય જ છે, અને એનું કોઈ સમાધાન પણ હોય છે. બસ એને શાંતિથી ધીરજ રાખી અને એ સમયને પસાર કરી લઈએ ને એટલે આપોઆપ એમાંથી રસ્તો નીકળી જાય છે. એટલે બધું ખોટું વિચારવાનું રહેવા દે અને શાંતિથી મજા કર. આ એક વાત કહું, આજ મને ગર્વ થાય છે કે હું તમારો દીકરો છું. અરે હા, કારણ કે હું ભણવા જતો ને તોય ત્યાં નિશાળે ભણાવતા અને ઘરે આવું ત્યારે તમે મને ભણાવતા, અને અત્યારે પણ મને એવું જ લાગે છે કે હું તમારી પાસે ભણું છું. હા બેટા, માણસ જન્મે ત્યાંથી શિક્ષણ મેળવતો હોય, જીવનના અંત સુધી
એને શિક્ષણ જ મેળવવાનું હોય છે. પહેલા પાઠ્યપુસ્તકોમાંથી અને પછી જીવનના અનુભવમાંથી દરેક માણસને શીખવાનું જ હોય છે. ઠીક છે બેટા, હિંમત રાખ. હા. ઓકે. ખરેખર આ મારા પપ્પાએ મારું મન આ હળવા ફૂલ જેવો કરી નાખ્યું. Yes. કેમ આટલા ખુશ છો? પેલા દુખી હતો, પછી પપ્પા આવ્યા ને તો મને છે ને હાવ હળવા ફૂલ એવો કરી દીધો, એટલે ખુશ. એવી તો કઈ વાત થઈ પપ્પા સાથે? એટલે મેં કાજલ આવી છે ને એ વાત કરી ને એને મને સમજાવ્યો કે આજ નહીં તો કાલ તાર મમ્મી સુધરી તો જાહે જ ને. એટલે મેં કીધું હા એ તમારી વાત સાચી. એટલે નઈ વાત ની ખુશી થઈ કે પપ્પા તો આપણી સાથે છે. પણ આ મમ્મી કોઈનું ચાલવા દેતો ને નથી, પપ્પાનું ચાલવા દેતા નથી, તમારું માનતા, તો પછી કરવાનું શું? હા, શું કરવાનું હોય તું થઈ જશે. અને હા, તારે જરા પણ ઉપાધિ નથી કરવાની, સમજી? કાજલ ને જેટલા દિવસ અહીંયા જવાનું છે ને, કાજલ એટલા દિવસ જ અહીંયા રહે, બહાર ક્યાંય નથી જવાનું. હવે જોઈએ કઈ રીતે થાય છે, કારણ કે આ તમારા મમ્મીનો આકરો સ્વભાવ છે ને એ અમારી બે બહેનોને સમજમાં નથી આવતો, અને હદ વટી ગઈ ને તો હું પણ આ ઘર છોડીને જતી રહીશ. આવી વાત કોઈ દિવસ નહીં કરતી, સમજે તું? આવી ધમકી મારીશ ને તો ધમકી નથી, આ ધમકી જરાય નથી, કારણ કે માણસને સહન કરવાની કઈ કેપેસિટી હોય, એક લિમિટ હોય. એ લિમિટ જો પાર થાય ને એટલે સમજો માણસની ધીરજ ખૂટી જાય. આ બધું સમજો છું, પણ થોડા દિવસ ખાલી તું રાહ જોઈ લે. આ મમ્મી બધું એ રીતે સમજી તું? સારું, તમે જેમ કહો છો એમ હું કરવા તૈયાર છું. હા, તો હવે ચાલ ઘરે જઈએ. બા 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 બા, અને મારી દીકરીઓ આવી. આરામથી. એ રામ, બા તમારી તબિયત કેમ છે? અરે બટા, હું કહું, સારું છે ને નથી, બેવ છે. કેમ બા? અને આમ જોવો તો ખરા, તમે હાવ કેવા સુકાઈ ગયા છો. બટા હુકાય જ જાય ને, સરખું ખાવાય નથી પામતી, કઈ છે નહીં ઘરમાં. પણ આટલી બધી તકલીફ હતી તો એક વખત કોક સાથે કેવડાવાય તો ખરી ને બા. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે બંને હવે અહીંયા આવી ગયા છીએ. કા બટા? બા, વાત એમ છે ને કે દીદીના સાસુ છે ને, દીદીને બહુ મેણા ટોણા બોલે છે, એટલે અમે અહીંયા જ આવી ગયા. અરે બટા, હારી કહેવાય તો બોલે, બે શબ્દ સાંભળી ન લેવાય? આવા સંસ્કાર દીધા તા તને? બા, આટલા ટાઈમથી મેં એમના મેણા ટોણા જ સાંભળ્યા છે, પણ વાત મારી થોડું પાણી લાવજે. વાત બેનની પણ છે. બેન જ્યારથી એ ઘરમાં રહેવા આવી ને એ લોકોને આંખમાં ખૂંચવા લાગી. એટલા માટે લોકો નો બોલવાના શબ્દ મને કહેતા, અને મને ચોખ્ખું જ કહી દીધું, તારી બેનને આ ઘરમાંથી કાઢી મૂક, તું પણ નીકળી જા. ને મારી બેનને આવી રીતના એકલી તો ના જ મૂકું ને. અમે બંને બહેનો આવી ગઈ.
તો બેટા શરીરે ક્યાંક ગુમડું થયું હોય ને એ નડે. હારીમાં આપણું કોઈ હગું આવે ને તે બધાને નડે, પણ થોડુંક સહન કરી લેવાય બેટા. આમ નીકળી ન જવાય ઘર છોડીને. પણ બા કેવું કેવું બોલે છે દીદીને. આવું તો કઈ રીતે બિચારી સાંભળીને ન્યા પડી રહી. બોલે બેટા, હારી કોને કીધી? એવી વાત નથી બા, તમારી વિશે પણ આટલું ખરાબ બોલે છે. અને માણસની સહન કરવાની કઈક રીત હોય, કેપેસિટી હોય. અરે અત્યાર સુધી હું સહન કરતી જ હતી ને, પણ હવે વાત જ્યારે મારા ઘરના ઉપર આવી ગઈ ને, ત્યારે હું એક શબ્દ પણ નહીં સાંભળું. એની કરતા સારું છે કે અહીંયા રહીને મારી સેવા કરી. અરે બેટા, અહીં આવીને તે બહુ મોટી ભૂલ કરી છે. તારે બીજા કોઈનો નહીં પણ કુમારનો તો વિચાર કરવો જોઈએ ને. એ બોલતા હતા કાઈ? બા, તો કેવા નથી. બધી વસ્તુમાં હંમેશા મારો સાથ દીધો છે, પરંતુ મારે લીધે થઈને અશોકને કેટલું સાંભળવું પડતું હતું. એ મારી પાસે હાથ જોડીને વિનંતી કરતા હતા કે આ બધું એનાથી નથી સંભળાતું, એનાથી પણ નથી સહન થતું. હવે બેનને, કાજલને એકને લીધે થઈને આખા ઘરમાં કંકાસ ગજ્યો ઊભો થઈ જાય, એની કરતા અમે એ જ યોગ્ય સમજ્યું કે મેં બંને બહેનો અહીંયા આવી જઈએ. અને બા, મેં દીદીને કીધું હતું કે જો મારા લીધે તારા ઘરમાં કંકાસ થતો હોય ને તો હું જતી રહું, પણ દીદીએ મને ચોખ્ખી ના પાડી દીધી. બેટા, આને ઘરમાંથી જવા દેવી હતી ને, અહીં આવત, અહીં હું રાખત એને. તો જો કામે કરત, અમારા બેન રસોઈ કરત, બધું કરત, પણ તારે નહોતું આવું. અને સાંભળ બેટા, તારા માટે થઈને કુમાર બે શબ્દ સાંભળી લેતા હતા ને, સહન કરતા હતા ને, તો તું કુમાર માટે 4 શબ્દ સહન ન કરે? મારી દીકરી થઈને તો આવું ન જ કરવું જોઈએ હો. મને ન ગમ્યું તું અહીં આવી. બા, તમને ગમ્યું કે ના ગમ્યું, પરંતુ આજ મારું નસીબ છે અને હું અહીંથી ક્યાંય જવાની નથી. ઘણી વાર તો આપણું નસીબ આપણે લખતા હોઈશ, બાકી ભગવાન તો બધું હારું જ દે છે. હવે એને અમૃત કરીને પીવું કે ઝેર કરીને પીવું ને, એ આપણા ઉપર છે બેટા. અને હારી તો આમે જો કઠણ જ હોય. છાતીમાં દુખવા માંડ્યું. બા, તમે ઉપાધિ ન કરો. પણ શું કામ એટલું બધું વિચારો છો? હું આનો કઈક રસ્તો લાવીશ. અત્યારે અમે લોકો આવ્યા છીએ ને, તમે ચિંતા ના કરો. ઉડાવી દે ને બાને, આરામ કરો. સુઈ જાઓ તો. વધારે કઈ થાય છે તો ડોક્ટર પાસે છે. મારે ક્યાંય ન જાવું. તમે તમારા ઘરે સુખેથી રહ્યો ને એટલે બધું ડોક્ટર જ છે. તમે મારી કોઈ વાતનો જવાબ કેમ નથી આપતા? કઈ વાતનો? એ જ કે વહુને તેડી આવો ને. આજ સુધી વહુ ગમતી નહોતી, એટલે કે આનું કંઈક કરો ને. વહુ વહી ગઈ તો હવે કે તેડી આવો ને. પણ અમને ખબર છે ને, આ ઘણા સમયથી મને પગનો દુખાવો થઈ ગયો છે, તો ઘરના કામ પણ નથી થતા, તો વહુ હોય ને સારું પડે. અચ્છા, તો વહુ એટલે ઘરની સાફ સફાઈ કરવાનું મશીન, રોટલા ઘડી દેવાનું મશીન, કચરા પોતા કરવાનું મશીન, એમ જ ને? ના ના, તો હું ક્યાં એમ કહું છું કે વહુ ઈ કપડાં ધોવાનું અને કામ કરવાનું મશીન છે. એ થયું ને, તારાથી કામ નથી થતું એટલે વહુ જોઈએ છે. કામ થતું હોય તો એને હેરાન કરીને કાઢી મૂકવાની. હેરાન કરીને કાઢી ક્યાં મૂકી? એ તો એની બેન સાથે જાતે જ જતી રહી છે. ખુશીથી ગઈ છે કે એને ત્રાસ આપીને મજબૂર કરી છે? એને ત્રાસ નથી આપ્યો. આ તો એની નાની બેન આવી ઘરે અને મને નહોતું ગમતું એટલે હું એને વઢું તો બહુ નારાજ થઈ ગઈ. હું તને અહીંયા ચીમટો ભરું ને તો આંખમાંથી પાણી આવે આવે ને? હા. હા, તો એમ જ એની બેનને ત્રાસ આપે ને
તો એને પણ ત્રાસ આવે. હું માનું છું કે મારો વાંક છે, પણ વાંકને પણ તમને અત્યારે રજૂ કરું છું ને કે મારી ભૂલ થઈ ગઈ. તમે એને સમજાવીને લઈ આવો ને. હવે તો જો એ એના ઘરની જવાબદારી લઈને બેહી ગઈ હોય, બહુ અહીંયા રહેવાની તો છે નહીં, તો હવે એ આવીને શું કરે? શું કરે એટલે? આ કઈ પારકું ઘર થોડું છે, આ તો એમ પોતાનું ઘર છે. અને પોતાના ઘરમાં આવતા માણસનો પગ થોડો પાછળ જાય. અચ્છા, આ એનું પોતાનું ઘર છે, હા, તો એ પણ વહુ પણ આપણી પોતાની થશે ને? પોતાની જ કહેવાય ને. બહુ પણ એક દીકરી જ કહેવાય. હવે હવે દીકરી કહેવાય. આજ સુધી તો પણોતી હતી તારા માટે. પણ માણસ જ્યારે સાથે હોય ને ત્યારે એની વેલ્યુ ન સમજાય. ત્યારે આપણીથી દૂર થાય ને ત્યારે જ સમજાય છે. તો એની સજા જેણે દૂર કરી હોય ને એને ભોગવવી જ પડે. એ ભોગવવી પડે એટલે તમે શું કહેવા માંગો છો? તારાથી કામ થાય કે ન થાય, તારે કામ કરવા પડશે. હવે વહુની લાલચ છોડી દેજે, એ નહીં આવે. પણ તમને ખબર છે ને, આપણે ડોક્ટર પાસે ગયા અને એમણે કીધું છે કે આરામ કરવાનું, અને જો આરામ નહીં કરું તો વધારે દવાનો ખર્ચો થશે. તો શું કેસ? એ જ કે તમે જઈને કહો કે તારી સાસુની ભૂલ થઈ ગઈ અને એનો પસ્તાવો પણ કરે છે. હા, ઠીક છે. હવે પણ હવે ધ્યાન રાખજે. હા. અને એ પણ હું તો કોઈ પગ લઈને ત્યાં નથી જવાનો. અશોકને સમજાવી અને મોકલીશ. જો એનાથી આવે તો ઠીક છે, નહીતર પછી તમારા કર્મ તમારી સાથે. ઠીક છે? ઓકે. હા બેટા, દવા લીધી? ક્યારની લઈ લીધી. હવે તો સારી છે ને તબિયત? પેલા કરતા તો સારું જ છે. અને તમે હો મારી પડકે પછી સારું ન થઈ જાય. એટલે તો હું અહીંયા આવી છું તમારું ધ્યાન રાખવા માટે. ના બેટા, હું જે કહું એ સાંભળ ને. હવે જો તને અહીંયા આવ્યા ને ઝાઝાદી થઈ ગયા. બેટા તું મારી પડખે બે ને તો મને ગમે. હા બસ બેટા, તને અહીં આવ્યા ને ઝાઝાદી થઈ ગયા. હવે તું તારે જાન તારા ઘરે. હા દીદી, મને પણ હવે એવું લાગે છે કે તમારે અમારા માટે થઈને તમારું એ જીવન ના બગાડવું જોઈએ. હા બસ હો, તું તો છે ને નાના મોઢે વધારે પડતું બોલતી જ નહીં. અમસ્તાઈ તે તારા માટે થઈને તો એ બધું છોડીને અહીંયા આવી છું, કારણ કે મને તમારા બંનેની ચિંતા છે. પણ નહીં, તમારે લોકોને જો મને આ ઘરમાંથી કાઢવી જોઈએ ને, હું મારો આશરો કંઈક બીજે કરી લઈશ. બસ એ મારી વાત સાંભળ. આમ જો ને, આમ રિહાઈ ન જવાય. માં કે ને કઈક સંભળાય. બેટા તને ખબર છે ને, આપણા ઘરમાં તો ખાવાના સાસા છે, કઈ છે નહીં. આ જો અંદર ડબ્બા બધાય ખાલી પડ્યા છે. અમે બેસે ને માં દીકરી અમે રાંધીને ખાઈ લેવું રોટલો બટકું. તું તાર જા બેટા, તું હું કામ અમારી ઉપાધિ કરસ? જમા દીકરો. હું પણ એ જ સમજાવું છું દીદી કે અમે અમારું કરી લેશું, તમે અમારા માટે થઈને આટલું બધો ત્યાગ ના કરો. બેટા ત્યાં કુમારની હું દશા થઈ હોય એ તને કઈ ખબર છે? જમા દીકરો ડાયો છે ને. તમે લોકો જે બોલવું એ બોલો, બાકી એ લોકોને એક વખત એમ નથી થયું કે ઘરની બહુ જતી રહી છે તો સામેથી એક વખત ફોન કરીએ કે લેવા આવીએ, જ્યારે કોઈને મારી જરૂર નથી. હવે તો નથી અહીંયા જરૂર કે નથી ત્યાં જરૂર, તો પછી મારે મારો રસ્તો કરી જ લેવો જોઈએ. ના સાંભળ, તું ત્યાંથી કઈ કહીને આવી હતી? પૂછીને આવી હતી? નહીં ને.
તું એમ નેમ તારો થેલો લઈને અહીં આવી ગઈ ને તો પછી હું કામ ઈ લોકો તારી ઉપાધિ કરે અને હું કામ તને લેવા આવે? હા, પૂછીને આવી હોત, એ લોકોને ખુશ રાખીને આવી હોત તો આપણે રાહ જોઈ, પણ તું તો બધું એમને એમ છોડી સાડીને આવી ગઈ. એમ ન કરાય બટા. જા દીકરો ડાયો છે. અરે સ્વીટી, અરે તું હજી રોકાણી છે? ગઈ નથી તારે ઘરે? નહીં બેન, તને તો બધી ખબર જ છે. તું ક્યાં બધી વાતથી અજાણ છો? મારા સાસરી વાળાએ મારી બેન સાથે કેવું વર્તન કર્યું. હવે મારી બેનને કારણે થઈને જ હું આ ઘરમાં આવી છું, કારણ કે મને એ લોકોની ચિંતા છે અને જ્યાં સુધી હું પૂરી રીતે ચિંતા મુક્ત ના થાઉં ને ત્યાં સુધી આ ઘરમાંથી નથી જવાનું. બટા સોનલ, તું આને કઈક હારા શબ્દ કે ને, એ એના ઘરે વહી જાય. એમ ઘર છોડી ન અવાય. હવે ઈ સાસરવાસ છે, એમ અવાતું હોય? સ્વીટી, જો એક વાત કહું, આપણે પિયરમાંથી જ્યારે સાસરે જઈએ ને એ જ આપણું ઘર અને એ જ આપણા મા બાપ હોય છે. આ તો ક્યાં સુનલી, અને અહીંયા એમની ખબર લેવા વાળા છે બધા. હું પણ એ જ સમજાવું છું. હજી પણ મોડું નથી થયું. તમે લોકો કદાચ મને ગમે એટલું સમજાવો, અને બેન તારી માટે થઈને તો મેં આખું ઘર મૂકી દીધું. હવે તું મને સમજાવવા બેઠી છે, નાની થઈને નાના મોઢે મને સમજાવે છો. પણ દીદી, મારે કહેવાનો મતલબ એ નથી. અને તમે હમણાં શું કહેતા હતા કે અહીંયા પણ મારી જરૂર નથી, ત્યાં પણ મારી જરૂર નથી, અમારે બધાને તમારી જરૂર છે. પણ નાના મોઢે મોટી વાત કહું છું કે આ રીતનું યોગ્ય નથી. બટા, દીકરીને પરણાવી દઈ ને પછી એની બહુ આશા ન કરાય, અને એનું હાચું ઘર એનું હાહરું કહેવાય. એમ ન વયું હવે બટા. સાસરી વાળાને પણ હોવું જોઈએ ને. એ લોકોને હશે ત્યારે મને લેવા આવશે, ત્યારે મારો જવાબ તૈયાર હશે. મારે શું કરવું ને શું નહીં. એને તને નથી કાઢી, તું ત્યાંથી આવતી રહી. કોની માટે? આપણા માટે, આપણા ઘર માટે. તમને હવે આ તો કહેવાય છે ને, જેની માટે જેટલું કરો ને એટલું જ માણસ એનું ભણ ભૂલતું જાય. એવી જ વાત છે આ. દીદી, આ તું શું બોલે છે? કાંટાની જેમ ખૂંચું છું હવે, કારણ કે અહીંયા પણ મારો ભાર તમારે ઉચકવો પડે. ના બટા ના, તું અમને ભારે નથી પડતી, જરાય ભારે નથી પડતી. પણ બટા, આપણા ઘરમાં બધી હરખાઈ હોય ને તો હું તને ન કે જવાનું, તને ખબર છે. અને ઈ હું જાણું છું કે કેટલી રાતો તો તું એકલું પાણી પીને હુતેલી, તું જમીએ નથી. મારો જીવ ન મળે બટા. સ્વીટી, જો બા સાચું કે છે, હજી પણ મોડું નથી થયું, અને થોડું આપણે જો ઝૂકી જઈએ તો આપણે નાના તો નથી થઈ જવાના ને. અને સોનલ, કઈ ઝઘડો જ નથી. ઈ લોકો એને નથી કાઢી, આ મારા હાટું થઈને. અને જો હારી વાળા છે, બે શબ્દ બોલે ખરા, તે આને કઈક બે વેણ બોલ્યા હશે અને ઈ બે જણા જો ઘર મૂકીને આવતા રહ્યા. આ તો ઠીક છે, ઈ કઈ જ્ઞાની નથી, પણ આ તો છે ને જ્ઞાની. એમ ન અવાય ને. સ્વીટી, તારી ભૂલ છે. એક વાર તો ફોન કરીને કહેતો ખરા, બધું સારું થઈ જશે. હું એવું કાંઈ જ કરવાની નથી. મેં તમને લોકોને કીધું ને, અહીંયા હું ભારી પડતી હોય તો હું કંઈક બીજે જઈશ. બાકી તમે લોકો મને વારે ઘડીએ એકની એક વાત ના કીધા કરો. બસ. અરે સ્વીટી, જો દરેક મા બાપને પોતાની દીકરી વાલી હોય, પણ દીકરી સાસરે જ શોભે. એ કઈ કઈ થાકી, મારા જીભના ડૂસા વળી ગયા, પણ એ હમતી એ નથી ને માનતી એ નથી. માનશે બા. ચાલ સ્વીટી, હું જાઉં. હા બટા, આ જો ગામ આખું ઈ સમજે કે દીકરી તો સાસરે જ શોભે, પણ કોણ જાણે તું આ નાની હતી ને ત્યારથી આવી છે. તને તો ખબર છે ને, જીદ્દી એટલે કેવી જીદ્દી, જે જોઈ જ. પણ તો એ તો છે જ, મને જે જોઈએ એ જોઈએ જ. અને મારી સાસરીમાં આવી રીતના મારી બેનનું અપમાન થાય એ તો મારથી જરાય સહન ના થાય. એ હારું, જા ઓલા જીવાભાઈ જો બરકેત તને, જા ઈ દાળ ને ચોખા દઈને એને ખીચડી કરી નાખ આપડા ત્રણેયની. હું કાંઈ જવાની નથી બા, લ્યો મને માથું દુખે છે. જા બટા તું, આ જો જીવાભાઈ ની એ આવે હો. જા બટા, દાળ ને ચોખા દઈને હા બા. લેતી આ. અને તમે હવે એક શબ્દ બોલતા નહીં, શાંતિથી આરામ કરો.
આપણે કેટલે જવું છે? હવે આ તો ભાઈ આવીએ ઘરમાં બેઠા તો પગ અકળાઈ જાય છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? તમારી બહુ સ્વીટી છે ને, હા. એમના પિયરમાં હું પાછળ જ ગલીમાં રહું છું. પાડોશી છે અહીંયા અમે. હા તો પણ બેન આમ તમારી ઓળખાણ ન પડી એટલા માટે પૂછ્યું. પણ અમારા ઘર બાજુ કઈ કામ હતું તમારે? હા, એટલે વાત એમ છે કે હું તમારા ઘરે આવવાની જ હતી. અમારા ઘરે હા, કેમ કે સ્વીટીના જે બા છે એ બિચારા બહુ જ બીમાર છે અને મેં એવું સાંભળ્યું કે સ્વીટી અને તેની બેન બંને જણ ત્યાં આવી ગઈ છે રહેવા માટે. બાના ઘરમાં શું કમાવાળું કોઈ નથી અને એમની પરિસ્થિતિ પણ બહુ ખરાબ ચાલે છે અત્યારે. બંને બહેનો બિચારી એક સમય ખાય છે અને એક સમય ભૂખે રહીને સમય વ્યતીત કરે છે. અરે જોયું તે હું તને કહેતો હતો કે ગરીબની છોકરીઓ છે એ બિચારીને તું હેરાન નહીં કર. ભૂખે મરવા જ ગઈ ને ત્યાં. બાના ગરીબની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. હું તમને એ જ જાણ કરવા આવતી હતી. પણ મને નહોતી ખબર કે આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં એ જીવી રહ્યા છે. નહીં તો હું ક્યારેય બહુને એના પિયર નો જવા દઈશ. અરે પણ એનો કઈ વાક ભૂલો તો હતો નહીં. એ 5 દી તારે ઘરે રહી અને કદાચ 5 રોટલા ખાઈ જાય તો તારું ક્યાં ભગવાને ખૂટવાડી દીધી હતી કે તે એને માનસિક ટોર્ચર કર્યો, એને ત્રાસ આપ્યો અને એને તો મોકલી પણ વહુને જવા માટે મજબૂર કરી. પણ મને એમ હતું કે આ અશોકની સાડી ઘરે આવી છે ને તો ક્યારેય નહીં જાય. એ ઈરાદાથી મેં ટોર્ચરિંગ કરવાનું ચાલુ કર્યું ને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. મારો બીજો કોઈ ઈરાદો નહોતો. આપણી વહુને ક્યારેય ઘરની બહાર ન કાઢત. પણ એ તો એની બેન ગઈ એની પાછળ એ પણ જતી રહી. હવે કદાચ તું એને સોને મળે ને તો પણ કોઈ મતલબ નથી. તે સમય હાથમાંથી નીકળી ગયો. પણ તમે તને દીકરી માનતા હતા ને તો ત્યાં જઈને તમે એને સમજાવો. કદાચ મારી વાત નહીં માને પણ તમારી વાત તો ક્યારે ટાળશે નહીં. જે પણ હોય હવે મારું તો એ જ કહેવાનું છે કે સમય સંજોગોને ધ્યાનમાં રાખી અને તમે એની પરિસ્થિતિ સમજો અને એમને સંભાળી લો તો સારું છે. તો તમે ઘરે જ આવો છો તો આવો ને, ચા પાણી પીને જઈએ. ના બસ હવે એ નહીં, બસ ખાલી એટલું જ કહેવું છે કે તમે એ છોકરીઓની થોડી કાળજી રાખજો અને બાની પરિસ્થિતિ સમજીને ચાલજો. ઠીક છે, તો ફરીથી કોઈ વાર આવજો ચા પાણી પીએ. હા હા ચોક્કસ આવીશું. ચલો આપણે બહાર જઈએ છીએ. હા જય શ્રી ચલો, જય શ્રી કૃષ્ણ. ચાલ ને હવે. હા બેન કીધા હશે સાચું હશે. સાચું જ હોય ને, નહીં તો ખોટી વાત કરવા અહીં આવવાનો કોની પાસે સમય છે? તમે મારી વાતને ક્યારેય આમ સિરિયસ કેમ નથી લેતા? હા દર વખતે હું તમારી સાથે મજાક નથી કરતી હોતી. તે લીધી જ કોઈ દિવસ? તારી ભૂલના પરિણામ તું જોવે છે ને તારી સામે, તોય હજી તારી હોશિયારી ચલાવી છે, તારી વાત મને સંભળાવી છે. હું જાણું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. તો પછી અવાજ નીચો રખાય ને. બસ ધીમેથી બોલીએ તો પણ તમને ઊંચો અવાજ જ લાગે છે. આ તમારી ગ્રંથિ બંધાઈ ગઈ છે. ફરિયાદો હું નથી કરતો, ફરિયાદો તું કરે છે કે મારી વાત નથી સાંભળતા, મને નથી સમજતા. હું એમ કહું છું કે તમે વેવાણને ત્યાં જાઓ અને બંને છોકરીઓને પાછા ઘરે લઈ આવો. કયું મોઢું લઈને જાવ હવે હું? મારા પગ ભારે થાય છે એમના ઘરે જતા. તો પણ ભૂલ થઈ છે તો પછી ભૂલને સુધારી તો પડશે ને. આમ બંને બહેનો ક્યાં સુધી આમ ગરીબીમાં જીવશે? ભૂલ તે કરી છે અને સુધારવા મને મોકલે છે. તો હું કયું મોઢું લઈને જાઉં? કેમ કે વહુને તો ઠીક
પણ એની બેનને પણ ન કહેવાના શબ્દ કીધા છે. પેલા વિચારવું જોઈએ ને કે કોઈ પણ માણસનું ખોટી રીતે અપમાન કરવાથી એનું પરિણામ આપણે જ ભોગવવાનું આવે છે. જે લોકો પાસેથી આપણે ઇજ્જત જોઈતી હોય ને એને ઇજ્જત આપવી જોઈએ. જેની પાસેથી પ્રેમ જોઈતો હોય ને એને પ્રેમ આપવો પડે છે. એમને બધું મળી નથી જતું. હું જાણું છું કે મેં ભૂલ નહીં, પણ પાપ કર્યું છે અને પાપની સજા બહુ અઘરી હોય છે. પણ જેમ ભૂલ સુધારી શકાય એમ પાપને પણ પુણ્યમાં બદલી શકાય ને. આપણા કરેલા ખરાબ કર્મોના પ્રાયશ્ચિત આપણે જ કરવા પડે છે, બીજા કોઈને નહીં. ખબર છે કે પ્રાયશ્ચિત જેને પાપ કર્યું હોય એને જ કરવું પડે છે. કઈ ના, તમે જાણો છો કે હું કયા મોડે એમની પાસે જાઉં. તમારું તો બહુ માને છે, તમે કહેશો તો માની પણ જશે અને હું કહીશ તો નહીં માને તો. મારામાં એટલી હિંમત નથી કે એમની આંખોમાં આંખો મેળવીને વાત કરી શકું. પણ હા, એક રસ્તો છે. હા, બોલો ને. અશોકને મોકલીએ, કેમ કે અશોક બાળકની જેમ કાકલુદી કરી અને એમને મનાવી શકે અને દીકરીઓ પણ અશોકને સમજી શકે. એટલે હવે મારા જવા કરતા હું વિચારું છું અશોકને મોકલ્યું. પણ હવે પછી ધ્યાન રાખજે, તારા કરેલા પાપના પ્રાયશ્ચિત તારે કરવા પડશે, બીજું કોઈ નહીં કરે. હા, હવે ક્યારે હું દીકરી સમાન વહુને તિરસ્કાર નહીં કરું, ક્યારે જેમ ભાવે તેમ શબ્દ નહીં બોલું. પણ એક કામ કરીએ, આપણે વેવાણને પણ અહીંયા બોલાવી લઈએ ને, તો બંને દીકરીઓ આવશે જ ને એમની. અશોકને મોકલીએ તો ખરા. અશોકને એવું કહીશું કે બંને દીકરીઓની સાથે વેવાણને પણ લેતો આવજે, એ પણ બિચારા શાંતિથી અહીંયા રહેશે. હા, ઠીક છે, ચાલ અશોકને વાત કરીએ, જોઈએ પછી શું થાય છે. અરે અશોકભાઈ, હા બોલો ને. સારું છે ને? બસ સુખ શાંતિ છે. પણ તમારા વાઈફ જ્યારે 1 મહિનાથી અહીંયા રિસાઈને આવ્યા છે તો તમને શરમ નથી આવતી કે હું એને તેડી આવું? શરમ તો આવે છે ને તેડવા જવાનું મને થાય છે, પણ આ મારા મમ્મી પપ્પા જુઓ ને. હવે ઘર સંસાર છે તો ચાલ્યા કરે, અને હજુ મોડું નથી થયું તમારા વાઈફને તેડી આવો તો ફરી હતું એવું થઈ જશે. એ વાત તો વિચારવા જેવી છે, કારણ કે જ્યારે જ્યારે મારા જીવનમાં દુઃખનો સમય આવ્યો છે ને ત્યારે સ્વીટી જ ઊભી રહી છે, એ કોઈ નહીં. તો હજી પણ ધીર નહીં થઈ, જાઓ અને તેડી આવો. હા, હું જાઉં છું, પણ હવે તમારા ઘરવાળાને કેમ છે? સારું છે ને? સારું છે. ઓપરેશન કરાવ્યા પછી? ના ના, અત્યારે સારું છે એમને. સારું. અને તમે પણ બેસવા આવજો, અને હું તો અત્યારે તેડવા જ જાઉં છું. ઓ લો, તો બહુ સારું કહેવાય. અને સ્વીટી પણ રાહ જોવે છે કે ક્યારે મને તેડવા આવે. અરે હું રાહ જોતો હતો કે ક્યારે હું સ્વીટીને તેડવા જાઉં, સમજ્યા તમે? અને એ દિવસ આવી જ ગયો, કારણ કે ઘણું સહન કર્યું એને. આ મારા મમ્મીનો સ્વભાવ, મારા પપ્પા બહુ સારા છે, મારા મમ્મી છે ને ખબર નહીં એના મગજમાં હું ગુસ્સું ભરી ગયું છે. હવે અશોકભાઈ, એ બધી વાત નાની મોટી છે ને ઘરમાં ચાલ્યા કરે, થોડું લેટ ગો કરી રાખવાનું. અને મા બાપ છે, બોલે હવે. સહન કરવાનું જ હોય. ભગવાને માણસનો અવતાર આપ્યો છે ને એટલે બધા વ્યક્તિને સહન કરવાનું હોય, પણ જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી. બાકી
ખોટી રીતે સહન કર્યા જાવી ને તો એ પણ પાપ છે. ચાલ્યા કરે હવે. અને પતિ પત્ની એટલે સાયકલના બે પૈડા જેવું છે. એક હા. નીકળી જાય ને તો ના ચાલે. હા, માનું છું પતિ પત્ની સાયકલના બે પૈડા છે, પણ હેન્ડલ જ જ્યારે ઊંધી દિશામાં હોય ને ત્યારે પૈડું એક આ બાજુ જાય છે ને એક આ બાજુ. જો મારી વાત માનો ને તો અશોકભાઈ, બધી વાતને ભૂલી જાઓ અને નવા સરથી જિંદગી શરૂઆત કરો. અરે અને જાઓ તેડી આવો તમારી વાઈફને. હા હા, જુઓ કે મારે ને સ્વીટીને તો કઈ વાંધો નથી, તો મારા મમ્મીના લીધે જ અહીંયા આવી, પણ હું તેડવા જાઉં છું એને. અને તમારોય બહુ હું આભાર માનું છું કે તમે પણ અમારા વિશે બહુ સારા વિચાર ધરાવો છો. અરે ના ના અશોકભાઈ, એવો આભાર માનવાનો ના હોય. અરે આભાર તો માનવો જોઈએ ને, કારણ કે માણસ છે ને માણામાં ફેર હોય. અત્યારે રસ્તા ઉપર જાવી ને તો 5 માણા હારા મળે અને 5 માણા ખરાબ, પણ હારા માણા હોય ને એનો આભાર માનવો જોઈએ, કારણ કે એને ભગવાને માણસનો અવતાર આપ્યો છે ને તો એ માણસ બનીને જીવે છે, ત્યારે બીજા બધા રાક્ષસ થઈને જીવે છે. અશોકભાઈ, આ દુનિયા છે એ બહુ મોટી છે, બધાના માઇન્ડ એક સરખા ના હોય. હા, તો હવે ખબર નહીં ભગવાને આ દુનિયાની રચના જેવી કરી છે, એટલે કોઈનું મગજ ચાલવા નથી દેતો. હું હમણાં જ સ્વીટીને મળીને આવી અને મેં કહ્યું હું વાત કરો છો તમે? કે સ્વીટી, હવે તું તારે સાસરે જતી રહે અને બાની ખબર લેવા માટે તો બધા છે જ, અમે બધા છીએ, તું કેમ ટેન્શન લે છે? હા, અમારા જેવા જો એના પડોશી હોય પછી એને શું ઉપાધિ હોય? હા એ જ તો. હા, તો હું સ્વીટીને તેડવા જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હાલો તાર હું પણ જાઉં. હા, આવજો પછી બે હવા. હા હા. ખીચડી બનાવી નાખી. હા ચલો. તારે તો જાવું નહોતું, ઈ બિચારી ગઈ, દાળ ચોખા લઈ આવી જીવા કાકા ત્યાંથી, ખીચડી કરવા મૂકી છે ને બેટા? હા મેં મૂકી છે. હમણાં આપણે ખાઈ લઈએ હો. તમે બે જ ખાજો, મને આજે ભૂખ નથી. લ્યો, ભૂખ નથી. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જમાઈ. હા એ જ ને. શું કામ આવ્યા છો હવે? આની તબિયત પૂછવા હવે કેમ છે? મરી જાય જીવે તોય તમારા ઘટનાઓને શું? હા, અમસ્તાય તમે લોકોએ તો અમે લોકો જ્યાં સુધી તમારા ઘરમાં હતા ત્યાં સુધી વેણ જ દીધા છે, નકરા વેણ જ બોલ્યા છો. એલી એ છોડી બોલવામાં જરાક ભાન રાખ ને, કુમાર છે. એટલે જ કહું છું મમ્મી કે દર વખતે એમણે મારી બધી વાતમાં સાથ દીધો, આ વખતે જ્યારે મેન વાત હતી ત્યારે બસ હાથ જ ખંખેરી નાખ્યો. તું કોણ ને હું કોણ? શું કરું? એક બાજુ મારી માં હતી અને એક બાજુ મારી પત્ની. ચૂડી વચ્ચે સોપારી થઈ ગયો તો હું તો. પણ એક વાત તો જે સાંભળીને તું ખૂબ ખુશ થશે. હવે છે ને તમારા લોકોની એકેય વાતથી ખુશ નહીં થાવ, અને મહેરબાની કરીને તમે અહીંથી જાઓ. એલી એ છોડી એની વાત તો સાંભળ, બસ બક બક કરે જાય. બા, હું તમને તેડવા આવ્યો છું. હા, અને સાથે સાથે કાજલ અને સ્વીટીને પણ. બસ બસ હો, આ અહીંયાથી આ બધાના નાટક છે. હું તમને લેવા આવ્યો છું, ત્યાં જઈને એની માં ને એના બાપ બંને જણા આપણને સંભળાવશે, મારી માં ને સંભળાવશે, મારી બેન ને કહેશે. એની કરતા મહેરબાની કરી તમે અહીંથી જાઓ. અરે ના, આ મમ્મી પપ્પાએ કીધું ને એટલે જ હું અહીંયા તેડવા આવ્યો છું. એ જમાઈ, એક કામ કરો ને બેટા, હા, આપણામાં છે ને માની હાલત ગમે એવી હોય ને તો એ દીકરીના ઘરનું પાણી ન પીવે. હું તો એમ કઉ છું તમે તમારે આ છોડીને લઈ જાવ ને, મારે ન થાવું. હું છે ને મારી આ છોડી હારે અહીંયા રહે, તમે જાઓ. હા હા. જેજુ. હું તમને તેડ્યા વગર નથી જવાનો, ત્રણેયને આવવાનું છે. અને આ વાત મારા મમ્મી પપ્પાએ જ કરી છે. પણ બેટા ના હોય બા, કોઈ દિવસ ના હોય. આના મમ્મી પપ્પા છે ને આટલા સીધા નથી. કદાચ ચલો પપ્પાનું તો હજી હું માનું કે ના હોય. મારી માં
ના હોય. નહીં. આ તારા સમ ખાઈને કહું છું, આ વાત સાચી છે. પણ જમાઈ હા, તમારા મા બાપને મારા જય શ્રી કૃષ્ણ કહેજો, પણ હું ત્યાં નહીં આવું હો. તમારે આવવાનું છે. અને જો અમે બંને પણ નહીં આવો ને તો હું તમારી સાથે અહીંયા જ રહીશ. પણ જીજુ તમે વાતને સમજવાની કોશિશ કરો. દીદીને તમે લઈને જાઓ, અમારે નથી આવવું. નહીં, હું તમને ત્રણેયને તેડવા આવ્યો છું, એટલે હું તમને ત્રણેયને લઈને જ જઈશ. પણ મને એક વાત કહો છો કે મમ્મીમાં અચાનક આટલો બદલાવ કઈ રીતે આવ્યો? છે બદલાવ. અને બદલાવ જો રાવણમાં પણ આવી શકે તો આપણે તો માણસ છીએ, આપણામાં કેમ ના બદલાવ આવી શકે? અને મેં તને કીધું તું ને કે એક દિવસ તો મમ્મીને બધું સમજાય જ જાહે, એટલે બધું સમજાઈ ગયું અને મને અહીંયા તેડવા મોકલ્યો. બા બેન, જ્યારે અશોક આટલું બધું કહે છે તો મને લાગે છે મારી સાસુને સાચે પશ્ચાતાપ થયો છે. તમે બંને પણ અમારી સાથે જ ચાલો. અને તમને લોકોને તો ખબર જ છે ને કે ખાસ કરીને તમારા લોકો માટે થઈને જ મેં એ ઘર મૂક્યું હતું. તો હવે આ પરિસ્થિતિમાં તમને એકલા કઈ રીતે મૂકું? હારું હારું. અને બા, ખાસ તો મારે તમારું જોવાનું છે, કારણ કે તમારી તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. માંડ અત્યારે થોડું સારું થયું છે. સ્વીટી, જમાઈ એક કામ કરો, હા. તમાર મન લઈ જાવી છે ને તો આ છે ને જો ખીચડી મૂકી છે, આપણે સારે જમી લઈ, ત્યાં સુધીમાં ઠેલો તૈયાર કરી લઈ અને પછી આપણે નીકળીએ હો. હા, પછી નીકળીએ, વાંધો નહીં, આપણે જમીન નીકળશું. પણ છે ને હવે કઈ ઉપાધિ નથી કરવાની. બધી દવા એની છે ને એ મારા મમ્મી પપ્પા અને હું અમે બધા જ કરશું. તમને આ હાજા કરીને અહીંયા મોકલવાના છે બસ. એ હારું, હાલો હાલો. જા બેટા, આપણા હંધાઈની ખીચડી કાઢ, અમે આવ્યા. હા, બાને લઈને આવો. હાલો બા. એ રામ,